ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતી હોવાની મસમોટી વાતો કરી રહી છે। ત્યારે દાંતા નજીક તાલુકામાં અંબાજી નજીકની પાંસા પ્રાથમિક શાળામાં શિક્ષિકા 8 વર્ષથી અમેરિકા છે, તેમ છતાં તેમની નોકરી ચાલુ છે। આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતી આ મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા પર કાર્યવાહી? જુઓ આ ખાસ રિપોર્ટ। શિક્ષિકા વિદેશમાં, નોકરી ગુજરાતમાં। શું આવી રીતે બનશે ગુજરાત? શિક્ષિકા કરી રહી છે વિદેશમાં પોતાનો વિકાસ। અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલાક ચેડા થઈ રહ્યા છે। આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે, તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે। તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલાઈ રહ્યું છે અને આ અંગે કેટલીય વારંવાર રજૂઆતો થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે। આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, જેથી આ શિક્ષિકા અહીં આવે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે, દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે। શું આવી રીતે ભણશે ગુજરાત? પાંસા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું। આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે। મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે, એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એવી ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે, તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે, અને એમને બધું મળી જ ગયું છે। હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય। આ શાળામાં બાળકોની સ્થિતિ ખરેખર દયનીય છે। આ બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યાને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે। આ બાળકો 3જા ધોરણમાં હતા તે વખતે બાળકો આ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે, છતાં મેડમના દર્શન થયા નથી। પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે। સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત, અધિકારીઓ આંખે પાટા બાંધીને ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં છે અને ત્યાંના નાગરિક છે, તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલુ બતાવી શકે છે? શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવક છે? કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર જ ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ન આવે તો એ વાત પર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં પણ અધિકારીઓને ઊભા કરી રહી છે અને અધિકારીઓ ઉપર મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શિક્ષિકા વિદેશમાં અને નોકરી ગુજરાતમાં, પાંસા પ્રાથમિક શાળાની ચોંકાવનારી ઘટના। તંત્ર કેમ કોઈ પગલાં નથી લઈ રહ્યું? ભાવિના ભણતર સાથે કેમ કરવામાં આવે છે રમત? સમગ્ર ઘટના સામે આવ્યા પછી શું કોઈ કાર્યવાહી થશે? સમગ્ર ઘટના મીડિયા સામે આવતા મીડિયા દ્વારા પત્રકારત્વનો ધર્મ નિભાવી સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર ક્યારે પોતાનો ધર્મ નિભાવી
ક્યારે પગલાં ભરશે?